નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 રિઝલ્ટ જાહેર કરવા બાબતે મિત્રો આપણે સાંજે એક વિડીયો પણ મૂક્યો હતો। તો મિત્રો આજે શિક્ષણ વિભાગે એક મહત્વની ટ્વીટ જાહેર કરી છે। રિવિઝન આન્સર કી શું નહીં આવે। મિત્રો તમે પણ રાહ જોઈને બેઠેલા છો, વિડીયો ખાસ તમારા માટે છે, ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। વિડીયો ઉપર નવા છો મિત્રો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને સાંજે મિત્રો રિઝલ્ટ જાહેર થયું હતું તો એનો વિડીયો પણ મૂકેલો હતો અને ઓલરેડી મિત્રો રિઝલ્ટ પાછું ખેંચવામાં આવી રહ્યું છે। તમને જોવા મળી છે કોઈ ભૂલ સુધારવા માટે થઈ વિભાગે એ રિઝલ્ટ છે મિત્રો પાછું ખેંચ્યું છે। અને મિત્રો આ એક બનાવ નથી, આવનારા 2 વર્ષ અગાઉ પણ આવા બનાવો બનેલા છે। તો ખાસ ધ્યાન રાખો, વેબસાઇટ જોતા રહેજો અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે રિઝલ્ટ મિત્રો બાબતે અપડેટ આવી ગયા છે। અને મિત્રો એવા પણ અપડેટો મળી રહ્યા છે, કોર્ટ મેટર થવાની છે, તો એનો પણ આપણે વિડીયો લઈને આવવાના છીએ। મળતી માહિતી મુજબ ટેટ 1 ફાઇનલ આન્સર કી આવ્યા બાદ હજુ પણ થોડા ઉમેદવારોની આન્સર કી મુજબ પ્રશ્નોના જવાબમાં ક્ષતિ જણાતા ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડ પાસે પ્રશ્નોનો જવાબો સુધારવા માટે અધિકૃત પુરાવા સાથે લેખિત અને મૌખિક માગણીની રજૂઆત મૂકી છે। મિત્રો ટેટ 1ના પરિણામ અંગે 2-3 દિવસમાં અપડેટ આવશે એવી આ ટ્વીટ જોવા મળી રહી છે। પ્રશ્નો અંગે કમિટીના નિર્ણય પર આધાર રહેશે। મિત્રો એવા પણ ન્યૂઝો ચાલી રહ્યા છે કે આન્સર કી જે રિવિઝન આન્સર કી છે એ નહીં આવે, સીધું જ તમારું પરિણામ આવશે। અને જો રિવિઝન આન્સર કી નહીં આવે તો મિત્રો કોર્ટ મેટર થશે। તો એના ઉપર આપણે વિડીયો બનાવીને આવશું। ખાસ મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો, 1 કે 2 દિવસ તમારે રાહ જોવાની રહેશે। બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।